બધાને. તો આપણે બધા મજામાં આવીશું. અને આજે મિત્રો આપણે કારખાને આપણે ઘણી નુકસાની આવી છે, તો એને આપણે બ્લોગ બતાવશું આપણે. અને બ્લોગમાં આપણે જે ઘણું બધું નુકસાન પણ થયું છે, ઝાડવા પણ પડી ગયા છે અને અમુક પતરા પણ ઉડી ગયા છે. આપણે વિડીયોમાં આપણે જોડાઈ રહીજો જેમ બને તો જોવાનું ભૂલતા નહીં. અને ડેલી આપણો બ્લોગ આવશે 5 વાગે. અને જય માતાજી. અને આપણે કારખાને નહીં બાઈ લીધું છે અને કામ થઈ ગયું છે પૂરું. અને આપણે બતાવશું બ્લોગ. અને ઝાડો પણ અડા પડી ગયા છે અને આપણે પતરા પણ ઉડી ગયા છે. તો બ્લોગમાં આપણે જોડાઈ રહીજો. અને આજે પણ વાતાવરણ પણ છે, કાલનું આપણે હતું વાવાઝોડું હતું 19 તારીખ અને 4 વાગે આવ્યું હતું. આજ તો હજી કાંઈ નક્કી નથી કેવું આવે, વાદળા પણ છે. આપણે જોવાનું ભૂલતા નહીં. તો આપણે બતાવશું. જો આ રીતે ઝાડો પણ આપણે આ રીતે પડી ગયા છે અને આપણે પતરા પણ ઉડી ગયા કારખાનામાં. તો હાલો આપણે એ બતાવશું. તો જોડે રહીજો, પાછા કેમેરામાં આપણે દેખાડશું. હલો મિત્રો, જો આપણે આ રીતે આપણે ઝાડો પણ જો નમાવી દીધા છે, તમે આપણે જોઈ શકો છો. આ રીતે જો કાલનું વાવાઝોડું હતું તો આ રીતે ઝાડવા પણ નમાવી દીધા છે અને અમુક પાડી હોત દીધા છે. જો આ રીતે જો આ ઝાડવા છે, જો આ પાડી ભાંગી વાયરું મૂળમાં. આ રીતે જો આ રીતે. અને આપણે આ છે કારખાનું, તો આપણે જવાનું ભૂલતા નહીં. કારખાનામાં પણ પતરા ઉડ્યા હતા. જો આ રીતે જો આપણે માટીના ટગા છે, જો લાલ માટી અને આપણે છે સફેદ માટી. આપણે દરી છીએ જો આ રીતે. અને આ છે આપણે ભૂંગળા ધુવાણાના. અંદર પણ પતરા ઉડેલા હતા, એનો આપણે બ્લોગ બતાવશું. જય માતાજી. આપણે જે કારખાને જો આપણે આ રીતે કારખાનામાં પતરા પણ ઉડ્યા હતા. જો અમે ઉડી ગયા છે, આ બાજુ અમે પતરા. અને આપણે આ બાજુ તો ઓછા ઉડ્યા છે, વધારે આપણે ઉડ્યા હતા. આપણે બ્લોગ આપણે જોતા રહેજો. જય માતાજી.